ટીવી ન્યૂઝ ગુજરાતી અને સમાચારોમાં હું છું આપની સાથે વિની। તો રાજ્યમાં આજે વરસાદ થવાની હવામાન વિભાગે આગાહી કરી છે। ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અમુક જિલ્લામાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ થવાની હવામાન વિભાગે આગાહી કરી છે। તો આજે કયા જિલ્લામાં વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે તો જો તેના પર નજર કરીએ તો બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, આ સાથે જ ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગરમાં વરસાદની આગાહી અને વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગમાં પણ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। ઉત્તર, મધ્ય, દક્ષિણ ગુજરાતમાં આગાહી વ્યક્ત કરાઈ છે। આ સાથે જ નવસારી, વલસાડ, તાપી, સુરેન્દ્રનગર, રાજકોટ, જૂનાગઢમાં પણ વરસાદની આગાહી વ્યક્ત કરી છે। તો અમરેલી, ભાવનગર, મોરબી, ગીર સોમનાથ, બોટાદ, કચ્છમાં પણ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। તો આજે દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં પણ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં પણ આગાહી વ્યક્ત કરાઈ છે। આ સાથે જ અમરેલી, ભાવનગર, મોરબી, ગીર સોમનાથમાં પણ આગાહી વ્યક્ત કરવામાં આવી છે અને બોટાદ સાથે જ કચ્છમાં પણ આગાહી વ્યક્ત કરવામાં આવી છે। આઈપીએલ 2026ના ફાઇનલમાં વરસાદ બની શકે છે વિઘ્ન। તો મોડી રાત્રે અમદાવાદના મોટેરામાં વરસાદ ખાબકે તેવી શક્યતા છે અને ગઈકાલે પણ વરસાદ ખાબક્યો હતો, જે બાદ આખા સ્ટેડિયમમાં વરસાદી પાણી ભરાયું છે। મોડી રાત્રે પિચને ઢાંકવામાં આવી હતી અને વહેલી સવારથી જ ગ્રાઉન્ડ ડ્રાય કરવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે। તો આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે ગુજરાત ટાઇટન્સ અને આરસીબીની ફાઇનલ મેચ, આઈપીએલની ફાઇનલ મેચ, અને આરસીબી સતત બીજા વર્ષે ચેમ્પિયન બનવા મેદાનમાં ઉતરશે। તો ગુજરાત ટાઇટન્સ પણ બીજી ટ્રોફી મેળવવા માટે મેદાનમાં ઉતરશે અને દેશભરના ક્રિકેટ રસિકોમાં એક અલગ ઉત્સાહ છે। દેશભરના ક્રિકેટ પ્રેમીઓનો અમદાવાદમાં જમાવડો જોવા મળી રહ્યો છે। આખરી ગરમી વચ્ચે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં વાતાવરણમાં પલટો આવ્યો છે। સુરત, નવસારી, વલસાડ, તાપી, ડાંગમાં વરસાદી માહોલ છવાયો છે। વહેલી સવારથી જ સુરત જિલ્લામાં વરસાદી ઝાપટા પડ્યા। પલસાણા, લિંબાયત, કડોદરામાં ધીમી ધારે વરસાદ વરસ્યો છે। જલથાણ, બઘુમરા અને આ તમામ સહિતના વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો છે। તો વરસાદ પડતા જ અસહ્ય ગરમીથી આંશિક રાહત મળી છે। તો મહીસાગર જિલ્લામાં મોડી રાત્રે પવન સાથે વરસાદ ખાબક્યો છે। ભારે પવનના લીધે કેટલાક વિસ્તારમાં નુકસાન પહોંચ્યું છે। તો લુણાવાડાના હરદાસપુરમાં વીજપોલ અને વૃક્ષ ધરાશાયી થવાની ઘટના ઘટી છે। વીજપોલ ધરાશાયી થતાં જ આસપાસના વિસ્તારોમાં વીજળી ગુલ થઈ છે અને વીજ પુરવઠો પૂર્વવત કરવા માટે તંત્રએ કવાયત હાથ ધરી। જૂનાગઢ દાતાર પર્વત પર વરસાદી માહોલ જામ્યો છે। જૂનાગઢથી આ સમાચાર, વાદળોની ચાદરથી પર્વત ઢંકાયો હોય તેવા દ્રશ્યો સર્જાયા છે। ચોમાસા પહેલા જ કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું છે અને અદભુત દ્રશ્યો નિહાળવા માટે મોટી સંખ્યામાં પ્રવાસીઓ પણ ત્યાં ઉમટ્યા છે। દાતાર પર્વત પર રમણીય માહોલ વચ્ચે લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે। તો આ ખુશનુમા વાતાવરણ વચ્ચે પ્રવાસીઓની ભીડ પણ ત્યાં જોવા મળી રહી છે। દાતાર પર્વત પર રમણીય માહોલ જોવા મળી રહ્યો છે। નયનરમ્ય નજારો નિહાળવા માટે મોટી સંખ્યામાં પ્રવાસીઓ પણ ત્યાં પહોંચ્યા। વધુ વિગતો સાથે સંવાદદાતા જય આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી જય, કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું છે જૂનાગઢમાં દાતાર પર્વત પર, શું વધુ અપડેટ? જી ચોક્કસથી જણાવી દો કે જે જૂનાગઢ જિલ્લામાં આજે જે વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું છે, ત્યારે આજે જે દાતાર પર્વત પણ જે જામ્યો, જે મનમોહક વરસાદી માહોલ હતો તેને લઈને વાદળોથી આ જે ચાદર બની હતી અને જે ગિરનાર હતો તે ઢંકાયો હતો। દાતાર પર્વત પર કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું હતું। પ્રી મોન્સૂન એક્ટિવિટીને લઈને આ દાતાર વિસ્તારમાં જે વાતાવરણમાં પલટો આવ્યો હતો। ઠંડો પવન અને વાદળછાયા વાતાવરણથી ગરમીમાં લોકોને રાહત મળી હતી। પ્રવાસીઓમાં પણ આનંદ જોવા મળ્યો હતો, કેમ કે જે એક અદભુત નજારો હોય છે તેને લઈ આજે પ્રવાસીઓ આનંદ માણી રહ્યા હતા અને ફોટોગ્રાફી પણ કરી રહ્યા હતા। જી બિલકુલ જય, આભાર સમગ્ર માહિતી બદલ। મહારાષ્ટ્રના મુંબઈમાં ચોમાસાનું આગમન। મુંબઈના અનેક વિસ્તારમાં ધોધમાર વરસાદ અને સિઝનના પ્રથમ વિસ્તારમાં જ
સિઝનમાં પ્રથમ વરસાદમાં જ અનેક રસ્તા પર પાણી ભરાયા છે તો ભારે વરસાદને લઈને વિઝિબિલિટીમાં પણ ઘટાડો થયો છે. આ સાથે જ વાહન ચાલકોને વાહન ચલાવવામાં પણ મુશ્કેલી પડી રહી છે.